દિવાલોએ પણ સાંભળ્યું છે દર્દ મારું. બસ મારા પોતાના લોકો જ બહેરા થઈને બેઠા છે. વ્યાજ ભલે 2% વધારે દેવું પડે, પણ સંબંધીઓ પાસેથી જિંદગીમાં ક્યારેય ઉધાર ન લેવું. અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે, હું કહું એમ કરો તો જ તમે સારા, બાકી ખરાબ. સાંભળ્યું છે કે સમય બધા દુઃખોની દવા છે, પણ મારો તો સમય જ મને દુઃખ દે છે. ખરાબ સમય તો નીકળી જ જાય છે, પણ સારા સારા લોકોની એ હકીકત દેખાડી જાય છે. કોઈને કંઈ જરૂર નથી મારું મૂડ ખરાબ કરવાની. હું પોતે જ આડું અવળું વિચારીને મૂડ બગાડી લઉં છું. બધા દુઃખ મને જ આપી દીધા છે. ઉપરવાળાને કેટલો ભરોસો છે મારા પર. ડગલે ને પગલે કોઈ નવી પરીક્ષા તૈયાર રાખે છે. વાહ રે જિંદગી, તું પણ મારું કેટલું ધ્યાન રાખે છે. મને તો એ જ ખબર નથી પડતી કે દુનિયાની આ બધી પ્રોબ્લેમ્સને મારું એડ્રેસ કોણે આપ્યું હશે. ક્યારેક ક્યારેક લાગે છે લોકો ખરાબ નથી, પરંતુ હું જ હદથી વધારે સારો છું. મળી જાય જો નંબર તો કરવો છે કિસ્મતને કોલ. કેટલી રાહ જોડાવીશ મને હવે. હવે તો દરવાજો ખોલ. સુખ માત્ર સુખી કરી શકે, પણ દુઃખ જીવતા શીખવાડે છે. મને ક્યારેય કોઈ બીજા જોડે કમ્પેર ન કરતા, કેમ કે મને કોઈ બીજા જેવું બનવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી.